સદા ભગવાનના યસી. આપણી આંખ છે એ આંખ બધું જુએ છે. હવે આંખ ઉપર આપણે કપડું બાંધી દઈએ તો આપણને કશું દેખાય ખરું કે ના દેખાય? એ આપણું જે આ ચક્ષુ દર્શન છે, આંખનું ઇન્દ્રિયનું જે દર્શન છે, એ ઇન્દ્રિય દર્શનની આગળ જેમ કપડું આવી જાય છે અને આપણને દેખાતું નથી. જોવાની શક્તિ છે પણ પેલા કપડાને લીધે આપણી આંખ જોઈ શકતી નથી. એ કપડું એ આવરણ છે. જેમ કપડું આપણા ચક્ષુ દર્શનની જે શક્તિ છે એને આવરે છે એટલે દેખાતું નથી. અને કેટલાક લોકોને આંખના બહુ જ આવરણ હવા શરૂ થાય તો પછી મોતિયો આવે, એનું ઓપરેશન કરાવે. એ આંખની પ્રક્રિયા. એવી જ રીતે પોતાની અંદર જે જ્ઞાન છે, પોતાનું જે સ્વરૂપ છે, એના ઉપર પણ આવી રીતે આવરણ આવે છે. મૂળ જીવ માત્ર અનંત આવરણોથી ભરેલો છે. નિગોદથી શરૂ કરે કે સંસરણ માર્ગમાં એ આવરણ એટલા બધા ગાઢ બધા આવરણ છે અને એ આવરણમાંથી પસાર થતા 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 જ્યારે એકેન્દ્રિય જીવમાં આવે ત્યારે થોડાક આવરણ ઓછા થયા અને એ જ્યારે વ્યવહાર રાશિમાં આવ્યો અને આવરણ ઓછા થયા એમ કરતા 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 આવરણ ઓછા થતા થતા ડેવલપ થાય છે. અને જ્યારે મનુષ્યમાં 5 ઇન્દ્રિયોમાં આવે ત્યારે જે એના આવરણ છે એ કયા છે? તો કે આ મોટામાં મોટા દર્શન આવરણ અને જ્ઞાન આવરણ. એમાંય આ દર્શન આવરણને મુખ્ય આવરણ ગણ્યું છે. 8 પ્રકારના કર્મોમાં સૌથી મુખ્ય જે કારણ છે એ દર્શન આવરણ છે, જેને શાસ્ત્રકારોએ મિથ્યા દર્શન કહ્યું છે. જે પોતાનું સ્વરૂપ નથી એને માને કે આ મારું સ્વરૂપ છે, મિથ્યાને પોતાનું માને છે, વિનાશીને પોતાનું માને છે, એને મિથ્યા દર્શન કહ્યું. પેલા જે ઇન્દ્રિય ગમ્ય દર્શન છે એ દર્શન એ તો ઇન્દ્રિય ગમ્ય છે, પણ જે અતિન્દ્રિય જે દર્શન છે એની અંદર જેમ છે તેમ નહીં દેખાવાના લીધે આ જે દર્શન આવરણ છે એનું, એ દર્શન આવરણથી એને જગત કેવું લાગે છે કે આ મારા હસબન્ડ જ છે, આ મારી વાઈફ છે, આ મારો છોકરો છે, આ મારા સાસુ છે, આ મારા સસરા છે. એને જે લાગે છે, દેખાય છે, એ શેના અધીન છે? તો કે અંદરનું પેલું દર્શન છે એ રોંગ છે અને એના આધારે એને હસબન્ડ દેખાય છે, વાઈફ દેખાય છે, છોકરો દેખાય છે, છોકરી દેખાય છે, બોસ દેખાય છે, હું જૈન છું, વૈષ્ણવ છું. આ બધું જે બિલીફો છે એ મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શન એટલે પોતે ખરેખર જે છે નહીં એને એ માની લે છે કે મારું જ સ્વરૂપ છે આ. એટલે એ આવરણ છે. ભગવાને બે પ્રકારના આવરણ કયા. એક આવરણ અજ્ઞાનનું આવરણ અને બીજું જે આવરણ છે એ કર્મોનું આવરણ. અજ્ઞાનનું આવરણ એ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પેલા કર્મનો આવરણોને પોતે જ ભોગવે છે અને પોતે જ એમાંથી નવા કર્મો બાંધે છે પાછો. જ્ઞાની પુરુષનો યોગ થવાથી કર્મનું આવરણ એમનું એમ રહે છે, પણ પેલું જે દર્શનનું આવરણ હતું, અજ્ઞાનનું આવરણ હતું, એ જ્ઞાની કાઢી આપે છે. અને જેવું પેલું અજ્ઞાનનું આવરણ ગયું એટલે બાકી જે શું રહ્યું તો કે કર્મનું આવરણ રહ્યું.
અને એ કર્મનું આવરણ ઓછું કરવા માટે એ આજ્ઞાને આપે છે આપણને કે અમારી જે 5 આજ્ઞા છે એનાથી હવે આ કર્મના બધા આવરણો તમારા ખાલી થશે, નિકાલ થશે. પેલું જે અજ્ઞાનનું આવરણ હતું એ જ્ઞાનથી આપણને જતું રહ્યું. સમજાય ને? આ દર્શન આવરણ એ પોતે પોતાની જાતે કાઢી શકે નહીં, કારણ કે પોતે જ આવરણ વાળો હોય તે કેવી રીતે એને કાઢી શકે એમાંથી? એટલે જેનું દર્શન આવરણ પૂરેપૂરું ગયું હોય એ પેલાનું કાઢી આપે. અને એક વખત આ દર્શન આવરણ જતું રહ્યું એટલે મોટામાં મોટું એનું નવા કર્મો બંધાવવાનું આખું બંધ થઈ ગયું. જેમ 5 બહેનો બેઠા હોય તો 5 બહેનોની અંદર બધા બહેનો છે, પણ એનો હસબન્ડ હોય, જે બહેનનો હસબન્ડ હોય ને એ ત્યાં આવે તે 5 બહેનોને જુએ, પણ એમાં એની જે વાઈફ હોય એને દેખાય કે ના દેખાય? કે આ 5 ની અંદર આ બેન જે છે એ મારા વાઈફ છે. એવું તો આપણે એમને પૂછીએ કે આ 5 સ્ત્રીઓ છે એમાં વાઈફ કઈ છે એ બતાવો કહીએ, તે બતાવી શકે આપણને? વાઈફ એ કોઈ બહાર વસ્તુ નથી, ફિઝિકલ ફોર્મ કશું છે જ નહીં. હસબન્ડ, વાઈફ, ડોક્ટર, એન્જિનિયર, જૈન, બસ કોઈ ફિઝિકલ સ્વરૂપ જ નથી એનું. સ્ત્રીનું છે, પુરુષનું છે, બાળકનું છે, પણ આ મારો છોકરો છે તો મારો છે એ ફિઝિકલ કોઈ સ્વરૂપ જ નથી. એવું તો કે આ વાઈફ, હસબન્ડ, ડોક્ટર, એન્જિનિયર એ ફિઝિકલ સ્વરૂપ નથી, એ બિલીફ સ્વરૂપ છે. અને એ બિલીફ સ્વરૂપને તમે બદલી શકો છો. આ ઊંધી બિલીફથી બધી ઊંધી અસરો થતી હતી, રાગદ્વેષ ઉત્પન્ન થતા હતા. હવે રાઈટ બિલીફથી આ રાગદ્વેષથી મુક્ત થઈએ છીએ આપણે. પહેલા આપણે વાઈફને વાઈફ તરીકે જોતા હતા, હસબન્ડને હસબન્ડ તરીકે જોતા હતા, પણ હવે શું થઈ ગયું? તો કે દર્શન આવરણ ગયું એટલે આ હસબન્ડ છે એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થઈ ગયો. હવે પહેલા તો આપણે ખરેખર માનતા હતા કે ઓ મારો હસબન્ડ જ છે, આ મારી જ વાઈફ છે, એટલે પછી એના ઉપર રાગ દ્વેષ થતા હતા, બધી માથાકૂટ થાય બધું. હવે શું થઈ ગયું? બદલાઈ ગયું. પેલું દર્શન આવરણ તૂટી ગયું. હસબન્ડ રહ્યા, વાઈફ રહ્યા, છોકરો રહ્યો, બધું રહ્યું આપણું, પણ હવે બદલાઈ ગયું શું? તો કે પેલું જે દર્શન આવરણ હતું એ તૂટી ગયું. હું જે માનતો હતો કે હું જ ખરેખર મહેશભાઈ છું, મારી જ વાઈફ છે, મારા જ હસબન્ડ છે, એ અંદરથી દર્શન આવરણ તૂટી ગયું એનું. એટલે એને ખબર પડી ગઈ કે આ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે, રિયલથી તો એ શુદ્ધાત્મા છે. દર્શન આવરણ જેવું તૂટે એટલે મિથ્યાત્વ આખું ખલાસ થઈ ગયું. એટલે એના રાગ દ્વેષ જતા રહ્યા, એના ક્રોધ માન માયા લોભ જતા રહ્યા, નવા કર્મ બંધાવાના બંધ થઈ ગયા. આ દર્શન આવરણ એ જ બધા કર્મોનું મૂળ છે. જેવું દર્શન આવરણ થાય ને એટલે પેલું જ્ઞાન ઉપર પણ મોટું આવરણ આવી જાય. જેમ આપણને થાય કે આ મારા હસબન્ડ છે, એ બિલીફ એટલે આ દર્શન આવરણ આવ્યું, તો એ દર્શન આવરણથી આપણે એમની વાઈફ તરીકેની એટલી બધી માલિકી શરૂ થાય ને તો કે આપણું આખું વર્તન એની વાઈફ તરીકે ચાલુ જ રહે. એટલે જ્ઞાન કેવું રહ્યું? તો કે હું એની વાઈફ જ છું એવું રહ્યું. દર્શન પેલું હતું કે આ મારા હસબન્ડ છે, એના અધીન આપણે વાઈફ થયા, અને એ વાઈફ તરીકેનું વર્તન આપણું પાક્કું થયું. એટલે જ્ઞાનમાં શું થયા? વાઈફ તરીકે થયા. જ્ઞાન આપણું વાઈફ તરીકેનું ક્યાંથી આવ્યું? તો કે પેલા દર્શનમાંથી. પેલું જે દર્શન હતું કે આ મારા હસબન્ડ જ છે, એમાંથી ઉત્પન્ન થયું.
પછી એ જ્ઞાન ઉત્પન્ન થયા પછી મોહનીય ઉત્પન્ન થાય, એમાંથી જ મારા છે એ મોહનીય શરૂ થયું, ત્યાં મોહનીય પછી અંતરાય આવે, એમ આખા બધા કર્મોના બિગિનિંગમાં શું છે તો કે આ દર્શન આવરણ, મિથ્યા દર્શન એ જ અનંત ભવનું કારણ છે. મિથ્યા દર્શન, અને મિથ્યા દર્શન એ ક્યારે તૂટે તો કે જ્યારે આપણને સમ્યક દર્શન થાય, સાચું દર્શન થાય ત્યારે જ તૂટે. તમે લાખ ક્રિયા કરો તો ક્રિયાથી તમારું દર્શન બદલાય નહીં. આ જગતમાં બહુ મોટો સિદ્ધાંત આ દાદા ભગવાને બહાર મૂક્યો. કોઈ દિવસ આપણું દર્શન, આપણી શ્રદ્ધા, આપણી બિલીફ કોઈ ક્રિયાથી બદલાય નહીં. ક્રિયાથી તો ઉડતી બિલીફ ગાઢ બને બધી. તમે જપ કરો, તપ કરો, સામાયિકો કરો, બધી ત્યાગ લો, તપસ્યા કરો, ગમે તે કરો, પાઠ પૂજા, તમારી બિલીફ, રોંગ બિલીફને તમે ગાઢ કરો છો. પરંતુ જ્યાં સુધી કોઈ મુક્ત પુરુષ મળે નહીં ત્યાં સુધી એના માટે બરાબર છે કે એ આવી બધી ક્રિયાઓમાં એને ઠંડક રહ્યા કરે. પણ વાસ્તવમાં એનું જે મિથ્યા દર્શન છે એ જાય નહીં. જગતની કોઈ પણ ક્રિયાથી મિથ્યા દર્શન તૂટે નહીં. એ તો જેનું મિથ્યા દર્શન ગયેલું હોય એ પુરુષની વાણીથી જ આપણું મિથ્યા દર્શન તૂટે, પછી તે સિવાય તૂટે નહીં. દર્શન આ મૂળ અજ્ઞાન માંથી જ આ બધી શરૂઆત થઈ. એટલે દાદા ભગવાન કહે છે હું જ્ઞાન આપતો નથી, તમારું અજ્ઞાન દૂર કરી આપું છું. જ્ઞાન તો તમારી પાસે છે જ. જ્ઞાન એ કઈ આપવાની વસ્તુ નથી, તમે અનંત જ્ઞાન વાળા છો. પણ પેલું અજ્ઞાનનું જે આવરણ છે ઉપર એ જેવું તૂટે કે તમારી અંદર જ જ્ઞાનનો ફુવારો છે. પછી દર્શન છે તે પહેલા આવે કે જ્ઞાન પહેલા આવે? દર્શન પહેલા આવે. દર્શન એ જ બધા જ કર્મોનું બિગિનિંગ. દર્શન, હા, એની સમજમાં શું આવ્યું પહેલું તો કે એની સમજ, એની બિલીફમાં જે આવ્યું એવું જ જ્ઞાન પછી વર્તે. તમે જેવી બિલીફ થાય કે આ માણસ બહુ ચોરી કરવા આવ્યો છે, જેવી બિલીફ ઉત્પન્ન થઈ ને એટલે તમારું જ્ઞાન એવું જ થઈ જાય, અનુભવ એવો જ થાય તમને. એ ચોર છે એવી બિલીફ થઈ એટલે તમે અંદર ભય વાળા થવા જ માંડો. જેમ આપણે જેવો પોલીસ વાળાને જોઈએ છે શું થાય છે, એ અસર એ પેલી પહેલાથી ક્યાંથી શરૂ થાય તો કે બિલીફ થી કે આ પોલીસ વાળા મને કહે છે, મને ઊભા રાખ્યા, મને કંઈક ગુનો કર્યો લાગે છે, મારી પાસે આવશે. એટલે બિલીફ જેવી ઊભી થઈ એટલે તરત એની અસરો બધી જ્ઞાન એટલે અસર. આપણે જે અનુભવીએ છીએ એ બધું જ્ઞાન છે, પણ એ પેલી બિલીફના આધારે બધું અનુભવ થાય છે. એને જેની બિલીફ, જેવું જેનું દર્શન, એવા એને અનુભવ છે. અત્યાર સુધી આપણને બધું અજ્ઞાન એટલે રોંગ બિલીફનું જ દર્શન હતું. આ હું જ છું, આ ઘર મારું જ છે, શરીર મારું જ છે, હસબન્ડ મારા જ છે, છોકરો મારો જ છે, વાઈફ મારી જ છે. આ ઊંધું દર્શન હતું. વિનાશી વસ્તુને પોતાની માની લીધેલી એડે. મન વચન કાયા વિનાશી જે છે એને પોતાના માની લીધા એટલે ઊંધું દર્શન હતું. અને એ ઊંધા દર્શનના લીધે બધી અસરો થતી હતી. અજ્ઞાનનું જે આવરણ છે એ બે વસ્તુ કરે છે, અસર પણ કરે છે અને ભોગવટો પણ આપે છે. અને જે કર્મનું આવરણ છે ને એ તો ફક્ત તમને ભોગવટો જ આપે છે. એમાં તમે અસર ના હોય.
જેમ દાદા ભગવાનનો એક્સિડન્ટ થવો એ એમનું જે કર્મનું આવરણ હતું એનો હિસાબ પૂરો થયો ત્યાં, પણ એમાં એમનું દર્શન આવરણ બિલકુલ નથી, એટલે એમની જે અસર એ બિલકુલ અસર મુક્ત રહ્યા ત્યાં. કર્મ એનું ફળ આપે, એનો ભોગવટો આપે, એ તો એ બધાને અનુભવ થાય એનો, પણ પોતે એ અસરથી મુક્ત રહે છે. એનું કારણ શું? તો કે એમનું દર્શન જે પેલું હતું મિથ્યા દર્શન એ બદલાઈ ગયું છે. એટલે દર્શનથી અસરો થાય છે. જો દર્શન ના હોય ઊંધું તો એની અસરો બંધ થઈ જાય, એની મેળે છે. જેમ આપણે ન્યૂઝ સાંભળતા હોય અને એની અંદર ખબર પડી કે આ ફલાણી જગ્યાએ આવું થયું, આપણે જોઈએ કે આ તો આપણી જગ્યા ન હોય એમ, તો આપણે એને સાંભળીએ પણ અસર કેટલી થાય આપણને? તો કે બિલકુલ નહીં. અને જો બરાબર આપણી ઓફિસ હોય, આપણી જગ્યા હોય ને એના ઉપર થયું હોય તો તરત જ બદલાઈ જાય. જેવું ખબર પડે કે ઓહો આ તો આપણી જે જગ્યા લીધેલી ત્યાં જ થયેલું છે, તો એની અસર તરત બદલાઈ જાય પાછી. તો કે જે થયું એ તો પેલા કર્મનો હિસાબનું, કર્મના આવરણનું, પણ એને અસર કેમ થાય છે? તો કે પેલું દર્શન, બિલીફ એની કે આ મારું, એટલે ત્યાં અસર થઈ. એટલે અજ્ઞાનનું આવરણ અને કર્મનું આવરણ બેને અલગ પાડ્યા છે એમણે. જગત આખું અજ્ઞાનના આવરણમાં જ વધારે ડૂબેલા છે. કેટલાકને તો કર્મના આવરણ ના હોય ને તોય પણ બુદ્ધિ બીજાના કર્મના ભોગવટા જોઈ અને પોતા એવું માને છે કે મને આવું થશે તો તે આ એનું દર્શન, એની જે સમજણ છે, એની શ્રદ્ધા છે ને એ પેલામાં નાખી એને. એટલે એને નથી કર્મનો ભોગવટો, કર્મનું આવરણ, તોય પાછો અસર ભોગવે જ પાછો. એવું થાય, તમે બોલ્યા ને પછી ખબર પડે કે એક પ્રસંગ એવો બને ત્યારે પછી આપણને એવું થાય કે હવે તો શું છે, હવે તો આ તપ જ કરવાનું આવવાનું છે, હવે તો લાઈફમાં કઈ છે જ નહીં એમ. હવે તો એટલે આપણને એવું ડિપ્રેશન બી બતાવે એ સમયે, એવું ડિપ્રેશન બી બતાવે, આવું થાય છે. ના, એટલે એ તપ આપણે કરવાનું જ નથી ને. આપણે તો એ મન વચન કાયા તપે, અને આપણે શુદ્ધાત્મા અનંત સુખ વાળા, આપણે ક્યાં તપ છે જેમાં? તો ક્યાં સમજણ ઘટે છે? આ તો શબ્દોની સમજણ તો છે જ. નહીં, એ તપની અંદર આપણને એવું કેમ લાગે કે મારે તપવાનું છે, મારે તપવાનું છે? આપણે તપવાનું જ નથી એમાં. મન વચન કાયા તપે આપણે જોનાર જાણનાર થયા. આપણું જે દર્શન છે યથાર્થ થયું, સમ્યક દર્શન થયું. આપણું જે સ્વરૂપ છે અવિનાશી સ્વરૂપ, એને આપણે આપણું માનતા થયા આવે. પણ હજુ શું છે? તો કે દર્શન છે. એટલે દર્શન વધતા 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 જ્યારે જ્ઞાન થશે પછી તમે એકદમ સ્થિરતા ઉપર આવશો કે હવે બિલકુલ આ ગમે તેટલું હાલે નહીં. અહીંયા દર્શન એ બીજ સ્વરૂપે છે. જો અહીંયા જેમ આપણે જ્ઞાન લીધા પછી આપણને કોઈ આપણું અપમાન કરે, આપણને કોઈ ના ગમતું બોલે તો થોડીક વાર માટે અસર થાય નહીં, પછી અસર થાય ને થોડીક વાર ખબર પડે મને ક્યાં કીધું છે આ તો હું તો શુદ્ધાત્મા છું, મને કહ્યું જ નથી, હું તો શુદ્ધાત્મા છું. અને એ જે બોલ્યા એ તો મારા હિસાબ છે એની જોડે, એટલે બોલ્યા છે. એમની વાણી ટેપ રેકર્ડ છે. પહેલા બોલ્યા ત્યારે અસર એ થઈ આપણને, પછી થોડીક વાર થાય ને પછી આ સમજણ આવી. એ જેવી સમજણ આવે ને એટલે પેલી 100% જે અસર હતી ને એમાંથી 80% થઈ ગઈ. પણ દર્શન છે એટલે શું થાય છે? તો પેલો બોલે છે ત્યારે આપણે પેલું રહેતું નથી. એ જ્યારે આપણને ગાળ આપતો હોય, અપમાન કરતો હોય, ના ગમતું કંઈક બોલતો, ત્યારે આપણું રહેતું નથી. કારણ કે આપણી પાસે દર્શન છે. હજુ આપણી શ્રદ્ધામાં ફિટ થયું છે કે હું શુદ્ધાત્મા છું. એવું આપણા જ્ઞાનમાં નથી, વર્તનમાં નથી.
એટલે પેલું દર્શન થોડીક વાર રહીને પછી અંદર આવે, જેવું અડધો કલાક, કલાક, 2 કલાક, હવે પાછું એ દર્શન આવશે અંદરથી, ઓ આપણે તો શુદ્ધાત્મા છે, અને આ જે બોલ્યો એ મારા માટે નથી બોલ્યો, એ તો ફાઇલ નંબર 1 માટે બોલ્યો, ટેપ રેકોર્ડ છે. એ એક જેવું અંદર સમજણ આવી, દર્શન આવ્યું, આ એટલે અસર ઓછી કરી, પણ એ દર્શન ધીમે ધીમે વધશે. પછી જેમ જેમ તમે દર્શન જોડે સ્થિર રહેતા ગયા આજ્ઞાની અંદર, હો નહીં, રિલેટિવને જ કહ્યું છે, મને કહ્યું જ નથી. અંદર તો બધું બૂમાબૂમ કરે, એ શું સમજે છે, એ શું સમજે છે, એ શું સમજે છે, તે આપણે એને જોયા જ કરવાનું છે કે હો તું બૂમો પાડે છે પણ મને ક્યાં કહ્યું જ કહીએ. એટલે આપણું જે દર્શન છે એ મજબૂત બનતું જાય. દાદા ભગવાન શું કહે છે, આ જે દર્શન છે ને એ કેવું છે, તમને બીજ સ્વરૂપે છે. ધીમે ધીમે જેમ જેમ બધા સંજોગો આવે, એ સંજોગોની અંદર તમારું દર્શન પરિપક્વ થતું જાય કે હું આ જ છું, એવું દ્રઢ થતું જાય ને, પછી એ અનુભવમાં આવતું જશે. અને પછી પેલો બોલતો હશે ને તોય તમને અસર નહીં થાય એવું આવી જશે. અને ત્યારે પેલું દર્શન એ પેલું જ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું. દાદા ભગવાનની જે દશા છે એ કેવી છે, તો કે એમનું જે આખું દર્શન છે બધું પૂરેપૂરું જ્ઞાનમાં કન્વર્ટ છે. અને આપણે પેલા દર્શનથી શરૂઆત કરી છે, આપણને શ્રદ્ધામાં આવ્યું ખ્યાલ, એટલે અસર થાય ખરી, અને અસરને આપણે જુદા જોવાની એ પ્રયોગમાં આપણે રહ્યો. એમને તો અસરથી મુક્ત થઈ ગયા. આપણે શું માંગીએ છીએ કે મને એવું અસર મુક્ત થઈ જાય, જ્ઞાન થાય. તો દાદા કે એવું ના થાય. પહેલા દર્શન છે તમારી પાસે, એટલે તમારે આ દર્શન આજ્ઞાએ કરીને વધારવાનું છે. પોતે રિલેટિવ અને રિયલનું વેદાંકન કરતા 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 એ દર્શન એને વધતું જ ગયું. અંદર ગમે તેટલી બૂમો પાડે, કહી દો ને અમને એ શું સમજે છે નામાં, પણ તમે બિલકુલ એને જોયા જ કરો. તમે શુદ્ધાત્મા તરીકે રહો તો તમે જે એની અંદર રહ્યા એ દર્શન વધ્યું, ગાઢ થયું, સ્ટ્રોંગ બન્યું. હવે અને એ દર્શન ધીમે ધીમે મોટું થતા 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 જ્ઞાનની અંદર કન્વર્ટ થાય છે. પછી એટલે બધા મહાત્માઓને આ દર્શન પ્રાપ્ત થયું છે એટલે મૂંઝવણ રહ્યા કરે છે. મને હજુ જ્ઞાન મળ્યું પણ પહેલા જેવું જ રહે છે બધું, હજુ આવું થઈ જાય છે, હજુ આવું થઈ જાય છે. એ પહેલા જે થતું હતું એની અંદર આપણને ક્યારેય એવું નહોતું થતું કે આ મારું ન હોય એવું. પહેલા એવું થતું હતું એવું. હવે ખબર પડી કે ઓહો અસર થાય છે પણ એ મારી નથી. એટલે દર્શન આવરણ તૂટ્યું. એ પહેલા અસરને આપણે પોતાની માનતા હતા, હવે અસરને આપણી માનતા નથી. અસર છે આપણને પણ અસરને આપણી માનતા નથી આપણે. એટલે દર્શન આવરણ આપણું તૂટ્યું, માટે આ સમજ પડી અંદર. આ ખ્યાલ આવ્યો? એટલે આ સમજવા માટે કે આ સમજણ પાકી કરવા માટે તે મોટા મોટા પ્રસંગોની જરૂર નથી. એક પ્રસંગ જે બને છે એ બધામાંથી આપણે શીખતા જ જઈએ. હા, દરેક પ્રસંગોની અંદર આપણે આજ્ઞાનું જે સદુપયોગ છે એ આપણને આપણું જે આ સમ્યક દર્શન છે એને વધારતા 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 કેવળ જ્ઞાન બાજુ લઈ જાય છે આપણને. એટલે જ દાદા ભગવાને કહ્યું કે હવે તમારે મારી 5 આજ્ઞાનો ઉપયોગ કર્યા જ જવાનો છે દરેક સંજોગોમાં, અને એ જ આજ્ઞા તમને કેવળ જ્ઞાન સુધી હવે લઈ જશે. એને તમારે બીજું કશું કરવાનું નથી. આ રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત આ સમજણમાં જેટલા રહ્યા અંદર, એ સમજણ તમારું દર્શનને પરિપક્વ બનાવશે, દર્શનને વધારે ખુલ્લું કરશે અને જ્ઞાનમાં કન્વર્ટ કરે છે. પછી મારી સમજ એવી છે કે મને કઈ પણ વખત આ વિચાર આવે એટલે દિવસમાં ઘણી બધી વખત તારક મને બતાવે તો મારું એક જ ધ્યેય છે કે આ વિચાર એવું નથી, હું શુદ્ધાત્મા જ છું અને
એટલે મને આ બાજુ જ હું રહું છું કે ના હું શુદ્ધાત્મા જ છું એટલે હું તારે જે બતાવું એ મેં બતાવું ભલે ઘડી ઘડી ઊભું થાય ઘણા એવું કે છે કે ઘડી ઘડી યાદ આવે તો તમારે એના પ્રતિક્રમણ હોય આમ હોય પણ મને એવું યોગ્ય નથી લાગતું. મને લાગે છે કે ના એ પ્રતિક્રમણ કઈ જગ્યાએ કે જે યાદગીરીમાં કોઈને દુઃખ અપાયા હોય એના કારણે યાદ આવતું હોય. ઓકે સામાન્ય રીતે યાદગીરી જુદી જુદી પ્રકારની હોય અને એમાં જે કોઈને આપણે દુઃખ આપ્યા હોય, આપણાથી એવું બન્યું હોય, આપણી વાણીથી, આપણા વર્તનથી, અને એના કારણે વારંવાર આપણને યાદ આવતી હોય એ ઘટના, એ વ્યક્તિ, તો જ પ્રતિક્રમણ કરવાની જરૂર છે. અને તે પણ એ પ્રતિક્રમણ કરનારને પણ આપણે જાણવાનું છે કે હો અહીં પ્રતિક્રમણ કર્યું, એને અહીં નથી કર્યું. તમારે એ પ્રતિક્રમણ કરનાર અને ના કરનાર બંનેને જાણવાનું છે, અસર નહીં જાણવાની છે. બરાબર. વિચાર આવે છે એ વિચારને આપણે જુદા રહીને જોવાનું, જાણવાનું છે ને. આપણને કોઈ એવું લાગે કે આ કાર્ય ખોટું થઈ ગયું ત્યાં આગળ આપણને ઘડી ઘડી યાદ આવે છે એ અંદર તરત કહેશે કે આ તમે ભૂલ કરી. પેલી પ્રજ્ઞા શક્તિ તરત બૂમ પાડશે કે આને દુઃખ આપ્યું ને એ બહુ ખોટું કર્યું, તમે આ બોલ્યા અને એનો અહમ દુભાયો છે એ તો બહુ ખરાબ છે. એટલે એ અંદર કહેશે જ તમને અને આપણને ખબર પડી જશે કે ઓહો આ જરા વધારે ચીરો પડી ગયો. આમ દાદા કેમ નવો નવો ડોક્ટર હોય ને ઓપરેશન કરતો હોય તો બિચારો આમ કાપવા જાય સર્જરી તો આમ કાપવા જાય સે લાંબો ચીરો પડી જાય કે છે એનાથી. છે તો ડોક્ટર પણ સે લાંબો ચીરો પડી ગયો શું કરવાનું, કઈ બૂમો પાડવાની? તો કે 2 ટાંકા વધારે લઈ લેવાના કે છે. એટલે આપણે ઘણીવાર આ બધું બરાબર કરવા જઈએ કોકની જોડે પાછો થઈ જાય તો કઈ નહીં, એના પ્રતિક્રમણ વધારે મૂકીને કરી દેવાનું એટલે ચોખ્ખું ત્યાંથી. કોઈ ફાઇલો જે નજીકની જે બધી ફાઇલો છે જેની સાથે આપણા બહુ જ રોજિંદા વ્યવહારો છે ત્યાં આગળ જ આ બધી જરૂર. બાકી તો નોર્મલ તો બધે તમે શુદ્ધાત્મા તરીકે રહો, આજ્ઞાનો ઉપયોગ મૂકો, બહુ થઈ ગયું. પણ આપણી નજીકની ફાઇલમાં એવું કાર્ય બન્યું હોય ત્યારે આપણે એમ થાય કે આ લોકોએ આ ખોટું કામ કરી નાખ્યું, આવું નહીં હોવું જોઈએ. એટલે ઘણી ઘડી આપણને એ આવે કે આ ખોટું કરી નાખ્યું, આવું કરવાની શું જરૂર? હા, એટલે ત્યાં આપણે સમજવાની જરૂર છે કે ખરેખર એને કર્યું છે કે વ્યવસ્થિત કરાવ્યું છે ને. એટલે ત્યાં એ આપણે સમજ ગોઠવીએ, આજ્ઞાની સમજ ગોઠવવાની. એટલે એ પોતે જ કહેશે કે ના ના એને કર્યું નથી, વ્યવસ્થિત કરાવ્યું છે. અને તોય પાછું મન તો બતાવ્યા કરશે કે ના ના એવું હોય તો પછી વ્યવસ્થિત સમજાયા પછી એ વ્યવસ્થિતને બહુ ગાંઠે નહીં. આપણે કહ્યું તો ખરું એને વ્યવસ્થિત મનને, પણ મન ગાંઠે નહીં આપણી જોડે પાછું. એ તો એનું જ બતાય કરે, બુદ્ધિનું બતાય કરે આપણને. તો એ વખતે આપણે એને જુદા જુદા જ કરવાનું, તું તાર બૂમો પાડ્યા જ કર કહી આવે. એ તપ કહેવાય. હવે કશું જોવાની જરૂર નથી. આ એને જોયા જ આ મન વ્યવસ્થિત ને ગાંઠતું નથી હજુ અને ઉછાળા માર્યા કરે, બુદ્ધિ ઉછાળા મારે. આપણે શુદ્ધાત્મા રહીને જોયા કરવાનું છે, એની મહેનત બંધ થઈ જશે. એ જેટલી આપણે એને ઉછાળા મારવાનું અંદર પહેલા મૂકેલું હતું એટલા મારશે અને પછી બંધ થઈ જશે એની મેળે. આપણે એ વખતે જુદા પડી ગયા કે આ રિલેટિવ ભાગ અને હું રિયલ શુદ્ધાત્મા, મારું સ્વરૂપ જાણવાનું સ્વરૂપ છે, જોવાનું સ્વરૂપ છે. તારે જેટલું ઉછાળવું એટલું ઉછાળતું તારે. એટલે આપણે અંદરની સમજમાં નિમિત્ત નિર્દોષ ને શુદ્ધ જ છે. હા, આપણું બહારવાળું બતાવશે એટલે મન બધું બતાવશે કે ના આવાજ છે આવાજ છે. એ તો ગાંઠે નહીં ને. આપણે જે જ્ઞાન અંદર આપીએ ને અત્યારે એને ગાંઠે નહીં. એટલે બધું મન બુદ્ધિ એવા છે કે ગાંઠે. દાદા કહે ને આ વ્યવસ્થિત ને જો તમે લોકો ગાંઠતા હોય ને તમારું મન બુદ્ધિ તો મારી પાસે ના આવતો હોય ચાલે કે છે, પણ તમારું મન બુદ્ધિ હજુ ગાંઠે નહીં. અમે કહીએ વ્યવસ્થિત તો ગાંઠે નહીં કે તમને. એટલે તમે જેમ જેમ અહીંયા આવતા જાઓ ને એમ તમારું પેલું ગાંઠે એવું થતું જાય કે છે આ બધું.
તમે તો બોલો વ્યવસ્થિત પણ પેલું સ્વીકારવું જોઈએ ને અંદર બુદ્ધિ તમારી. એટલે દાદા કે ને એ તો અંદર કે દાદા તો કે બધું વ્યવસ્થિત એમ કઈ થતું હશે? એ તો કે અમને હોવું એવું કે અંદર ચલાવે તમે કે દાદા ભગવાન તો આવું બધું કે આવે તો કઈ વ્યવહારમાં તો આવું ચાલતું હશે? તે એ પેલું બુદ્ધિ ગાંઠે નહીં. ત્યાં આગળ આપણે એને જુદા જોયા કરવાનું. તું તાર બૂમો પાડ. આપણા દર્શનની અંદર ફિટ થઈ ગયું કે બુદ્ધિ જે કહી રહી છે એ વાત સાચી નથી. બુદ્ધિ જે દોષિત જોઈ રહી છે એ સાચું નથી. એવું અંદર શ્રદ્ધામાં ફિટ થઈ ગયું છે. હવે દર્શન આવરણ ખુશી ગયું નથી. આપણું દર્શન આવરણ તૂટી ગયું. આ એટલે તો બીજાને દોષિત જોતા આપણે અંદર બંધ થઈ ગયા છે કે નહીં એનો દોષ નથી. છોન બુદ્ધિ બૂમો પાડે. પણ આપણે નીચે જે સહી કરીએ છીએ એમાં છે કે ના નિર્દોષ છે.